ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આડતમાલના હિસાબોમાં દાખલા નંબર 7 જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ અમદાવાદ 1 એપ્રિલ 2010ના રોજ 20,000 લીટર ઓઇલ સુરતના શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને મોકલી આપે છે. પેકિંગ 10 લીટરના ડબ્બાઓમાં થાય છે. તો અહીં પહેલી લાઈનમાં કીધું છે જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ અમદાવાદ માલ મોકલે છે. કોને માલ મોકલે છે? સુરતના શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને. તો સુરતના શૈલેષ એ માલ મેળવનાર છે એટલે એજન્ટ કહેવાય, અને જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ માલ મોકલનાર છે એટલે માલ મોકલનાર હોવાથી એ માલધણી કહેવાય. હવે છેલ્લે વાંચીએ. આડતિયાએ બાકીની રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી આપી. બંને પક્ષકારોના ચોપડા તૈયાર કરો. તો આડતિયાએ રકમ મોકલી છે એ તો આપણે આમનો જ થશે. હવે અહીંયા તૈયાર શું કરવાનું કીધું? બંને પક્ષકારોના ચોપડે તૈયાર કરો એટલે કે જરૂરી ખાતા તૈયાર કરવાના આવે. તો જરૂરી ખાતામાં આપણે ગણતરી કરીએ જે ગયા પીરિયડમાં ભણ્યા હતા એમ 4 ખાતા એ જરૂરી ખાતા બને આપણા. દાખલા નંબર 80 જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ એટલે માલધણી છે. જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સના ચોપડે ખાતા ભાઈ એમાં સૌથી પહેલા એમણે સુરત માલ મોકલ્યો છે એટલે સુરત આડત માલ ખાતું. સુરતના શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને માલ મોકલ્યો એટલે બીજું ખાતું બનશે શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનનું ખાતું. ત્રીજું ખાતું આપણે બને આડત પર મોકલેલ માલ ખાતું. બરાબર. ત્રીજું ખાતું આડત પર મોકલેલ માલ ખાતું, અને બંને પક્ષકારો કયા છે એટલે ચોથું ખાતું આપણે બનાવવું પડશે શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશન ના ચોપડે એક જ ખાતું બનશે જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ નું ખાતું. ચાલો હવે રકમ વાંચતા જઈએ અને એન્ટ્રી કરતા જઈએ. સૌથી પહેલા જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સે 20,000 લીટર ઓઇલ શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને મોકલી આપ્યું છે. પેકિંગ 10 લીટરના ડબ્બાઓમાં છે. ઓઇલની પડતર લીટરના 1 રૂપિયા છે. એટલે 1 લીટરની ઓઇલ 1 લીટરની પડતરની ઓઇલ 1 રૂપિયો છે. એવા 20,000 લીટર ઓઇલ મોકલેલું છે. બરાબર. તો આડત પર મોકલેલ માલ ખાતે 20,000 લીટર ઓઇલ દરેકની 1 રૂપિયો પડતર એ ઉધાર બાજુ લખવામાં આવે. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર બાજુ 20,000 રૂપિયા, 20,000 ગુણ્યા 1 રૂપિયો. ત્યાર પછી માલધણી નૂર અને વીમાના 4,000 ચૂકવે છે. તો માલધણી ચૂકવે છે નૂર અને વીમો, તો પૈસા ચૂકવ્યા એટલે આપણા માટે ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ લખવું પડે. અને જ્યારે માલધણી ચૂકવે ત્યારે આપણે વિગતમાં લખીએ છીએ રોકડ ખાતે. તો વિગતમાં રોકડ ખાતે નૂર અને જકા 4,000 રૂપિયા ચૂકવ્યા એટલે ઉધાર બાજુ.
રસ્તામાં 100 ડબ્બા ભાંગી જવાથી નાશ પામ્યા, વીમા કંપની પાસેથી માલધણીને 1000 દાવા પેટે મળ્યા. તો 100 ડબ્બા નાશ પામ્યા એ અસામાન્ય નુકસાન થયું. એટલે ગયા પીરિયડમાં જેમ આપણે અગાઉ શીખ્યા હતા તેમ અસામાન્ય નુકસાનની આપણે ગણતરી કરવી પડશે. પહેલો આડત પર મોકલેલ માલ હતો 20,000, એટલે એ 20,000 લખીને આ ખાતું બંધ કરવું હોય તો કરી શકાય. તરત જ એને વેપાર કે ખરીદ ખાતે લખી દેવાનું, એટલે એન્ટ્રી પૂરી થઈ જાય. આ ખાતું તો માત્ર આટલી જ એન્ટ્રી આવશે, આ સિવાય બીજી કોઈ એન્ટ્રી આવવાની નથી. આપણે અસામાન્ય સૌથી પહેલા જો 100 ડબ્બા નાશ પામ્યા, 100 લીટર નહીં 100 ડબ્બા નાશ પામ્યા. તો ઉપર બીજું વાક્ય હતું પેકિંગ 10 લીટરના ડબ્બાઓમાં છે. તો એક ડબ્બામાં 10 લીટર છે, એવા 100 ડબ્બા નાશ પામ્યા એટલે કેટલા લીટર થયું? 1000 લીટર થયું. એની કિંમત 1 રૂપિયો હતી, એટલે 1000 લીટર કિંમત 1 રૂપિયો એટલે 1000 રૂપિયા માલની મૂળ કિંમત. હવે માલધણી દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેની એન્ટ્રી કરવી પડે. તો અહીં જો માલધણીએ 4000 રૂપિયા ખર્ચ કર્યો છે 20,000 લીટરની સામે. 20,000 લીટરની સામે 4000 રૂપિયા ખર્ચ. અત્યારે આપણી પાસે 1000 લીટર માલ નાશ પામ્યો, તો 1000 માટે કેટલા? 20,000 એ 4000, તો 1000 એ કેટલા? એટલે 200 રૂપિયા આવે. તો આ રીતે આપણી પડતર કિંમત 1200 રૂપિયા થાય, જેની સામે વીમા કંપનીએ 1000નો દાવો મંજૂર કરેલો છે. એટલે વીમા કંપની દ્વારા 1000 મળવાના, એટલે 200 રૂપિયા આપણું નુકસાન થશે. તે 200 રૂપિયા આપણું નફા નુકસાન ખાતે લઈ જવા પડશે. એટલે આપણી આમનો શું થશે? વીમા કંપની ખાતે ઉધાર 1000 રૂપિયા, નફા નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા, તે આડત માલ ખાતે જમા 1200 રૂપિયા. તો અહીં જો વીમા કંપની ખાતે દાવો 1000 રૂપિયા, નફા નુકસાન ખાતે નુકસાન 200 રૂપિયા, એ રીતે જમા એન્ટ્રી થશે. ચલો પહેલો પેરેગ્રાફ પૂરો થયો. પહેલા પેરેગ્રાફમાં કોઈ એન્ટ્રી ન ખ્યાલ આવ્યો હોય તો બોલો. રૂટીન દર વખતે આ જ એન્ટ્રી આવશે. માલ મોકલ્યો એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ, ખર્ચ ચૂકવ્યો એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે, અને અકસ્માતથી માલ નાશ પામ્યો હોય તો જમા બાજુ વીમા કંપની અને નફા નુકસાન ખાતે. આ ફિક્સ એન્ટ્રીઓ બધા દાખલાઓમાં આ જ ક્રમ હશે. ચલો આમાં કોઈને કંઈ તકલીફ હોય, ન ખબર પડી હોય તો બોલો. કોઈ ડાઉટ આમાં? યસ કે નો કહેતા રહેજો. હા, મને સંભળાય. ના સર. ઓકે ફાઇન. ચલો લેટ અસ સ્ટાર્ટ નેક્સ્ટ પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ જોઈએ. શૈલેષ કોર્પોરેશન આડત માલ અંગે જ્યોતિ સ્ટોર્સે લખેલી 12,000ની 3 માસની હુંડી સ્વીકારે છે. એટલે શૈલેષે હુંડી સ્વીકારી, એનો મતલબ એવો થયો કે શૈલેષ પાસેથી આપણને હુંડી મળી. આપણે અત્યારે જ્યોતિના ચોપડે એન્ટ્રી કરી રહ્યા છીએ, તો શૈલેષ પાસેથી આપણને હુંડી મળે છે. તો હુંડી મળે છે એટલે આપણે હુંડી આવે તો ઉધાર શૈલેષ આપનાર છે, એટલે શૈલેષ ખાતે જમા 12,000ની એન્ટ્રી. તો શૈલેષ ખાતાની જમા બાજુ લેણી હુંડી ખાતે 12,000 રૂપિયા. ત્યાર પછી 30મી જૂને આડતિયાએ વેચાણ આંકડો મોકલ્યો. તો વેચાણ આંકડાનો મતલબ આપણે શું ભણ્યા હતા કે વેચાણ આંકડો એટલે આડતિયા દ્વારા કરવામાં આવેલ માલના વેચાણની વિગત, ખર્ચની વિગત, કમિશનની વિગત, એડવાન્સ ચૂકવેલ રકમ અને હવે બાકી જે ચૂકવવાની રહે છે તેની વિગત. આ બધી જ વિગતો એમાં આપેલી હોય છે. બરાબર. તો હવે વેચાણ આંકડામાં એને કઈ કઈ માહિતી આપણને આપેલી છે જુઓ. 30મી જૂને આડતિયાએ વેચાણ આંકડો મોકલ્યો, જે મુજબ 15,000 લીટર ઓઇલ
₹1.50 ના ભાવે વેચાયું હતું તો વેચાણ આવ્યું. વેચાણ હંમેશા જમા બાજુ કરવું પડે. આ વેચાણ કોણે કર્યું હશે? શૈલેષ કોર્પોરેશને. એટલે આડત માલની જમા બાજુ આપણે લખીશું શૈલેષ કોર્પોરેશન ખાતે. શૈલેષ કોર્પોરેશન ખાતે વેચાણ. કેટલા લીટર વેચ્યું છે? જો 15,000 લીટર ₹1.50 ના ભાવથી વેચ્યું છે. 15,000 લીટર ₹1.50 ભાવ. તો 15,000 ગુણ્યા 1.50 કરો. કેટલા થાય? કેલ્ક્યુલેટર લઈને બેસવાનું મેં કહ્યું છે. ભાઈ બધાએ તમે જાતે ગણશો થોડુંક તો જ ખબર પડશે. તો 15,000 ગુણ્યા 1.22,000 એટલે 22,500. તો અહીં જમા કર્યું એટલે આની બીજી એન્ટ્રી શૈલેષ કોર્પોરેશનની ઉધાર બાજુ કરવી પડે. એટલે શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનની ઉધાર બાજુ સુરત આડત માલ ખાતે વેચાણ ₹22,500. તો આ રીતે તમારો બીજો પેરેગ્રાફ પણ પૂરો થાય. આડતિયા દ્વારા મળેલી એડવાન્સ રકમ એટલે આડતિયા ખાતાની જમા બાજુ, આડતિયા દ્વારા કરવામાં આવેલું વેચાણ આડત માલ ખાતાની જમા બાજુ, અને જો એને કોઈ ખર્ચ ચૂકવ્યા હોય તો તે ઉધાર બાજુ દર્શાવાય. તો અહીં ખર્ચ આપ્યા છે જો આપણને ગોડાઉન ભાડું, જાહેરાત ખર્ચ, સેલ્સમેનનો પગાર. ટાઇટલ એવું હતું તેમણે ખર્ચ નીચે મુજબ ચૂકવ્યો. તો 3 ખર્ચ આપેલા છે આપણને. 3 ખર્ચ આપ્યા છે એટલે એ આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવા પડે. શૈલેષ કોર્પોરેશન ખાતે ખર્ચ. એને જે કોઈ ખર્ચ ચૂકવ્યા છે તે વિગતવાર આપણે લખીએ અહીંયા. સૌથી પહેલા છે ગોડાઉન ભાડું 400, ત્યાર પછી જાહેરાત ખર્ચ 1,200, સેલ્સમેન પગાર 2,500. જાહેરાત ખર્ચ $1,200 અને સેલ્સમેનનો પગાર 2,500. ત્રણેય ખર્ચનું ટોટલ કરીએ આપણે. 400 પ્લસ 1200 પ્લસ 2500. તો ટોટલ કરીએ તો કેટલું આવે? ₹4,000 થશે. તો અહીં ઉધાર કર્યું આપણે આડત માલ ખાતામાં, ઉધાર કર્યું શૈલેષ કોર્પોરેશન ખાતે ખર્ચ, વિવિધ ખર્ચ બતાવ્યા ₹41. તો શૈલેષ કોર્પોરેશનની જમા બાજુ આવે સુરત આડત માલ ખાતે ખર્ચ. અહીં માલ છોડાવવાનો ખર્ચ ને એવું નથી ને અહીંયા તમે ટોટલ લખી દો એટલે ચાલે. બધા ખર્ચ અલગ અલગ બતાવવાની જરૂર નથી. બરાબર. અહીં તમામ વિગતો એક સાથે જ ખર્ચ ટોટલ 4100 પતી ગયું. ત્યાર પછી શૈલેષ કોર્પોરેશનને 4% આડત અને 1% આસામી આડત આપવાની છે. તો જો આપણે ભણ્યા હતા આસામી આડત અને આડતમાં કુલ વેચાણ પર આપવામાં આવતી આડત એ સામાન્ય આડત અને માત્ર ઉધાર વેચાણ પર આપવામાં આવતી આડત એ આસામી આડત. હવે અહીંયા આપણને કુલ 15,000 લીટર ઓઇલ ₹1.50 ભાવે વેચ્યું એવું કીધું, જેમાં
આપણને એવી કોઈ જ માહિતી નથી કે કેટલું ઉધાર વેચાણ છે, કેટલું રોકડ વેચાણ છે. તો તેવા સંજોગોમાં આપણે કુલ વેચાણ પર જ આસામી આડત આપવાની એવું અનુમાન લગાવી લેવાનું કે રોકડ વેચાણ નહીં હોય, તમામ ઉધાર વેચાણ જ હશે. એટલે આપણે સામાન્ય આડત રૂપે 4% અને આસામી આડત રૂપે 1% એમ કરીને કુલ 5% કુલ રકમ પર આપવાના થશે. બરાબર, જે શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને આપવાના થશે. એટલે આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ લખવા પડશે શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશન ખાતે આડતના આડત તો કે વેચાણના 5%, 22,500 ગુણ્યા 5%. 22,500 ના 5% કરો કેટલા આવશે? 1,125 રૂપિયા. તો એ શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનની જમા બાજુ 1,125 રૂપિયા થશે. ત્યારબાદ આડતિયાએ એવી માહિતી મોકલી છે કે ડબ્બા નુકસાની હોવાથી 200 લીટર ઓઇલ ઢોળાઈ ગયું. હવે 200 લીટર ઓઇલ ઢોળાઈ ગયું એટલે ઓઇલનું બાષ્પીભવન થઈ ગયું હશે ત્યાં જ. એટલે જેવું બાષ્પીભવન થયું એટલે એ કુદરતી કારણ થઈ ગયું. એટલે આપણે એને સામાન્ય નુકસાન ગણીશું. અને આપણે અગાઉ થિયરીમાં જોઈ ગયા હતા કે નુકસાનના 2 પ્રકાર છે, એક સામાન્ય નુકસાન, બીજું અસામાન્ય નુકસાન. તો સામાન્ય નુકસાન અંગે હિસાબી ચોપડે માલધણી દ્વારા કોઈ જ નોંધ કરવામાં આવતી નથી. એટલે આ 200 લીટર ઓઇલની આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. બાકીની રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી આપી બંને પક્ષકારોના ચોપડા તૈયાર કરો. તો હવે આપણે આખર માલ સ્ટોકની ગણતરી કરવી પડશે. બરાબર, આખર સ્ટોકની ગણતરીમાં આપણે અગાઉના દાખલાઓમાં જો આ રીતે ગણ્યું હતું કે કુલ મોકલેલો માલ, એમાંથી નાશ પામેલો માલ બાદ કરતા હતા અને વેચાણ જે કર્યું એ બાદ કરતા, એટલે બાકીના નંગ મળે. એમાં એની મૂળ કિંમત, માલધણીના પ્રમાણસર ખર્ચ અને આડતિયાના પ્રમાણસર ખર્ચ એમાં પ્લસ કરવામાં આવે અને આ રીતે એની એન્ટ્રી કરવામાં આવતી હતી. બરાબર, એ જ રીતે અહીં ગણતરી કરીએ આપણે આખા સ્ટોકની ગણતરી. પણ આગળના બંને દાખલા અને આ દાખલામાં થોડોક ફરક છે. આગળના બંને દાખલામાં અસામાન્ય નુકસાન જ આપેલું હતું, સામાન્ય નુકસાન આપેલું નહોતું. તો જ્યારે સામાન્ય નુકસાન આપેલું હોય ત્યારે તમારે દાખલાની ગણતરી થોડી અલગ રીતે કરવી પડે. રીતે એના માટે તમારે એક પત્રક બનાવવાનું આવશે. એ પત્રકમાં તમારે એકમો એટલે કે લીટર કે એ પણ લખવું પડે. એટલે વિગત, લીટર કે તમને મિલીલીટર કે જે આપ્યું હોય એ બધું લખવું પડે. બરાબર, સૌથી પહેલા મોકલેલ માલ, જો પેલામાં આપણે કુલ વધ્યો એટલો જ સ્ટોક લેતા હતા, અહીં તમારે મોકલેલો માલ લખવાનો. તો બધી વિગતો તમારી પાસે ઉધાર બાજુ છે. જો ઉધાર બાજુ કેટલા લીટર માલ મોકલે છે તમે? 20,000 લીટર. મારી જાણ માટે અહીં લીટર શબ્દ ઉમેરી દઉં. ચાલો, 20,000 લીટર માલ મોકલ્યો હતો. બરાબર, એની કિંમત હતી 20,000 રૂપિયા. તો અહીં 20,000 લીટર અને 20,000 રૂપિયા એનો ભાવ. એમાં માલધણીના ખર્ચ, જો માલધણીના પ્રમાણસર ખર્ચ, અત્યાર સુધી આપણે શબ્દ વાપરતા હતા, પ્રમાણસર શબ્દ નીકળી જાય છે, કુલ ખર્ચ જ ઉમેરાય છે. તો કુલ ખર્ચ કદી લીટરમાં હોય ખરો? કુલ ખર્ચ કદી લીટરમાં હોય નહીં, હંમેશા રકમમાં જ હોય. તો ઉપર ઉધારમાં જો માલધણીના પ્રમાણસર ખર્ચ, માલધણીના કુલ ખર્ચ 4,000. ચલો, અહીંયા પ્રમાણસરની જગ્યાએ કુલ શબ્દ ઉમેરી દો એટલે તમને હજી વધારે સ્પષ્ટતા થઈ જાય. પેલામાં પ્રમાણસર આવતું હતું, અહીં કુલ જથ્થો લઈએ છીએ એટલે કુલ ખર્ચ જ આવે 4,000 રૂપિયા. તો 20,000
પ્લસ 4000 સોરી 24000 અને કુલ ખર્ચ અહીં 0 છે એટલે 20000 એમાંથી બાદ સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ બાદ થાય. બરાબર. તો સામાન્ય બગાડ છેલ્લી લાઈનમાં આપણને આપેલું હતું કે 200 લીટર ઓઇલ ઢોળાઈ ગયું છે અને 100 ડબ્બા નાશ પામ્યા હતા એ અકસ્માતથી થયા હતા. તો એક ડબ્બામાં 10 લીટર હતું એટલે 100 ગુણ્યા 10 એટલે 1000 લીટર ત્યાં હતું. તો આપણે પહેલા સામાન્યની એન્ટ્રી કરીએ. સામાન્યમાં 200 રૂપિયા 200 લીટર અને એની કોઈ કિંમત હોતી નથી કારણ કે એની કોઈ નોંધ કરવામાં આવતી નથી. બરાબર. અસામાન્ય બગાડની ગણતરી આપણે કરેલી છે 1000 લીટર. જો અહીંયા 1000 લીટર અને એની પડતર કિંમત છે 1200 રૂપિયા. લીટર અને 1200 રૂપિયા. આપણી પાસે વેચાણ લાયક જથ્થો રહે છે 18800 અને રકમ રહે છે 22800. ફરી સમજી લો, તમે અહીંથી માલ મોકલ્યા, એમાંથી બે રીતે નાશ પામ્યો માલ, તો એટલો માલ નાશ પામ્યો એ માલને આપણે અહીંથી મોકલી દઈએ એટલે વેચાણ લાયક જથ્થો આપણી પાસે વધે. તો 20000 નો કુલ જથ્થો છે એમાંથી 200 એકમો સામાન્ય બગાડના અને 1000 એકમો અસામાન્ય બગાડના જાય એટલે આડતિયા પાસે 18800 નંગ 18800 લીટર જથ્થો જેવો છે કે જે તે વેચી શકશે, એના કરતાં વધારે વેચી શકશે નહીં. બરાબર. હવે એમાં આપણે માલધણીના ખર્ચ આવ્યા પછી આડતિયાના ખર્ચ ઉમેરવા પડે. તો પણ આડતિયાના ખર્ચમાં આપણે માત્ર બિન આવર્તક ખર્ચ જ ચૂકવીએ છીએ, તે ખાસ ધ્યાન રાખવાનું. આડતિયા ના કુલ બિન આવર્તક આવર્તક બિન આવર્તક ખર્ચની વ્યાખ્યા શું હતી કે બિન આવર્તક ખર્ચ એટલે એવા ખર્ચ કે જે આડતિયાના ગોડાઉનમાં માલ પહોંચે એ પહેલા કરવામાં આવેલા ખર્ચ. એક વખત ગોડાઉનમાં માલ પહોંચી જાય પછી જે કોઈ ખર્ચ કરવામાં આવે તે ખર્ચને આપણે આવર્તક ખર્ચ કહીએ છીએ અને તેવો આવર્તક ખર્ચ આપણે આખા સ્ટોકની ગણતરીમાં ધ્યાનમાં લઈ શકતા નથી. દાખલા તરીકે જાહેરાત ખર્ચ, વખાર ભાડું, વીમા પ્રીમિયમ, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન. તો આ બધું જ ક્યારે આવે? જો આપણી પાસે માલ આવી ગયો હોય તો આપણે પછી વેચવાના છીએ, એ પહેલાં તો કશું કરી નથી શકવાના. અને ગોડાઉનમાં માલ પહોંચ્યા પહેલાંનો જે ખર્ચ છે તે તમામ ખર્ચ, દાખલા તરીકે આવકમાલ ગાડા ભાડું, આવકમાલ મજૂરી, ઓક્ટ્રોય, નૂર જકાત, માલ છોડાવવાનો ખર્ચ, વચગાળાનો વીમા પ્રીમિયમ, તો આવા તમામ પ્રકારના ખર્ચ એ બિન આવર્તક ખર્ચ છે અને એનો પ્રમાણસર હિસ્સો ઉમેરવામાં આવે છે. તો હવે અહીં આપણે ઉધાર બાજુ ખર્ચમાં જોઈએ કે તમારી પાસે કયા પ્રકારના ખર્ચ દાખલામાં આપેલા છે. ઉધાર બાજુ જો તમને 3 ખર્ચ આપ્યા છે, ગોડાઉન ભાડું, જાહેરાત ખર્ચ, સેલ્સમેન પગાર. તો સૌથી પહેલી વાત કરીએ ગોડાઉન ભાડું. તો ગોડાઉન ભાડું ક્યારે આપવાનું? જ્યારે આપણે માલ આપણા ગોડાઉનમાં આવી ગયો હોય પછી ગોડાઉનમાં માલ આપ મૂકીએ પછી જ આપણે એ ખર્ચ થાય એટલે એ પહેલાં થતો નથી. એ જ રીતે જાહેરાત પણ ક્યારે કરીએ? જ્યારે આપણા હાથમાં માલ આવી જાય ત્યારે આપણે માલ વેચવા અંગે જાહેરાત કરીએ.
કે ભાઈ અમારો માલ આ પ્રકારનો છે, તમે આ રીતે અહીંથી મેળવી શકશો. અને સેલ્સમેનનો પગાર તો સેલ્સમેન એટલે એ વેચાણ કરવા માટે જ છે. એટલે આવા તમામ પ્રકારના વેચાણ ખર્ચ એ આવર્તક ખર્ચ છે. આવર્તક ખર્ચ છે એટલે એને આખા સ્ટોકની ગણતરી માટે ધ્યાનમાં લેવાશે નહીં. તો એ 0 રકમ છે. એટલે આમ આપણી પાસે 18,800 લીટર છે, એની પડતર આવે છે 22,800. હવે એમાંથી આપણે વેચાણ એકમો બાદ કરીશું. વેચાણ એકમો તો કેટલા એકમોનું વેચાણ કર્યું છે વાંચો. 15,000 લીટર. હા, રૂપિયા નથી કીધું, એકમો લેવાના. 15,000 લીટર. બરાબર. તો આપણને આ રીતે આખા સ્ટોક મળે. તો કેટલો આખા સ્ટોક મળશે વિચારો. જો 18,800 માંથી 15,000 વેચી દીધું તો આપણી પાસે વધ્યું કેટલું? 3800 યુનિટ વધ્યા ખાલી. બરાબર. તો 3800 લીટર એ આપણા આખા સ્ટોકનો જથ્થો થાય. ઉપર ગયા દાખલામાં જેમ ગણ્યું હતું એ જ ગણતરી છે. જુઓ, પણ થોડીક ગણતરી બદલાઈ, બાકી છે એ જ. તમે 1000 પંખા મોકલ્યા હતા, એમાંથી નાશ પામેલા પંખાને વેચાણ બંને બાદ કર્યું હતું. એટલે બગાડ અને વેચાણ બાદ કરીએ તો જે વધે તે આપણો આખો સ્ટોક. તો અહીં પણ આપણે એ જ કર્યું છે. જુઓ, 20,000 મોકલ્યા, એમાંથી બગાડ બાદ કર્યો, અસામાન્ય બગાડ અને વેચાણ. તો હવે આપણે પદ મૂકી શકીએ. જો આ પદ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મોકલેલ માલની પડતર કિંમત. અહીં જો આપણી પાસે મોકલેલ માલ 18,800 લીટર છે, ત્યારે પડતર કિંમત 22,800 છે. બરાબર. તો અત્યારે આપણી પાસે 3800 લીટર વધ્યું તો કેટલા થાય? એટલે અહીં મૂકીએ અને રકમ. 18,800 લીટર છેલ્લેથી ત્રીજી લાઈન, એની સામે 22,800 એની કિંમત. તો 3800 લીટરે થાય. કિંમત શોધો. $18,800 લીટરે 22,800. 22,800 ભાગ્યા 18,800 કરવા પડે, એને ગુણ્યા આખા સ્ટોક કરવો પડે. તો 4608.51 એટલે 4609 રૂપિયા એ આપણા આખા સ્ટોકની કિંમત થાય. એટલે આડત માલ ખાતાની જમા બાજુ, આડત માલ સ્ટોક ખાતે 4609 રૂપિયા. આ રીતે આપણું આડત માલ ખાતું જમા બાજુ 28,309 ટોટલ દર્શાવે. એની સામે ઉધાર બાજુ 29,225 છે. તો અહીં જમા બાજુ વધારે, ઉધાર બાજુનું ટોટલ વધારે આવે છે. એટલે ખૂટતી રકમ આપણે જમા બાજુ શોધીશું. એટલે નુકસાન કહેવાશે. તો નફા નુકસાન ખાતે નુકસાન રૂપિયાનું નુકસાન આવશે. તો 29,225 માંથી 28,309 બાદ કરીએ એટલે 916 રૂપિયાનું આપણને નુકસાન પડે છે. આમ આપણું આડત માલ ખાતું ટેલી થઈ જાય છે. હવે બીજું ખાતું શૈલેષ ટ્રેડિંગનું ખાતું બંધ કરીએ. તો એમાં આપણને છેલ્લું વાક્ય હતું જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તો ખૂટતી રકમ શોધીએ. એટલે બેંક ખાતે ડ્રાફ્ટ 22,500 એમાંથી 17,225 બાદ કરીએ. ખૂટતી રકમ 5,275 આવે. એને મૂકીએ એટલે બંને તરફનું ટોટલ સરખું થઈ જાય.
આડત પર મોકલેલ માલ ખાતું પૂરું થઈ ગયું છે, વેપાર કે ખરીદ ખાતે લઈ જવાના એટલે પૂરું થઈ જાય. હવે આડતીઓ બનીએ આપણે. તો આડતીઓ એટલે શૈલેષ ટ્રેડિંગ એ જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સનું ખાતું બનાવશે. તો સૌથી પહેલા એને માલ વેચો એની જમા નોંધ કરી દઈએ. રોકડ ખાતે અથવા તો દેવાદારો ખાતે એને 22,500 નો માલ વેચ્યો હતો. જો તો અહીંયા જે કોઈ રકમો ઉધારમાં હોય એ નીચે જમામાં આવે, ક્રોસ એન્ટ્રી થાય. અહીં જે કોઈ જમા છે તે બધી એન્ટ્રી ઉધારમાં થાય. તો લેણી ઊંડી 12,000 એટલે અહીંયા દેવી ઊંડી બને. દેવી ઊંડી ખાતે 12,000. પછી એણે ચૂકવેલો ખર્ચ 4100 ને આડત 1125. તો એણે રોકડા ચૂકવ્યા હોય એટલે રોકડ ખાતે ખર્ચ અને આડત 1125. ખૂટતી રકમ શોધીએ આપણે. રકમ 5275 રહે છે એટલે અહીંયા 5275 મૂકીએ એટલે બેંક ડ્રાફ્ટ ખાતે ખૂટતી રકમ 5275 એ શૈલેષ ટ્રેડિંગ જ્યોતિ પ્રોવિઝનને મોકલી આપશે. બરાબર. તો આ રીતે તમારા ખાતા તૈયાર થાય. એ અસામાન્ય નુકસાન પણ આ દાખલામાં આવી ગયું. આપણે સામાન્ય નુકસાન પણ આવી ગયું. આસામી આડત, સામાન્ય આડત, આવર્તક ખર્ચ, બિનઆવર્તક ખર્ચ. તો આ રીતે આપણે તમામ પ્રકારની વિગતોને અહીં સાંકળી લીધી. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.